મારો જિલ્લો મારી વાત અમારી આ વિશેષ રજૂઆતમાં વાત હવે અરવલ્લી જિલ્લાની। આ જિલ્લાના લોકોની શું છે સમસ્યા અને સાથે જ સ્થાનિકોની આગામી ચૂંટણીમાં નેતાઓ પાસેથી અપેક્ષાઓ શું છે આવો જાણીએ। એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત મારો તાલુકો મારી વાતમાં આજે વાત કરીશું મોડાસા તાલુકાની, જ્યાં હાલ આપણે મોડાસા તાલુકા વિસ્તારમાં છીએ। જો મોડાસા તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો મોડાસા તાલુકા પંચાયતની 20 બેઠકો માટે આવનારા સમયમાં ચૂંટણી યોજાશે, ત્યારે સ્થાનિક વ્યક્તિઓ છે તેમની જોડે વાત કરશું। બાપુ, તાલુકા વિસ્તારમાં 5 વર્ષમાં કેવો વિકાસ, શું કહેશો? આ તાલુકાની અંદર જો વિકાસની વાતો જો તમને જણાવું તો સૌથી મોટી પ્રાયોરિટી શિક્ષણની હોય છે, આરોગ્યની હોય છે અને રોડ રસ્તાઓની હોય છે। અને અહીંયા કોઈ એવા ઉદ્યોગો નથી જેના કારણે લોકોને રોજીરોટી મળી રહે। અહીંયા બાબતમાં જો ચર્ચા કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી અમે લોકોએ એક આંદોલન ઉઠાવ્યું સરકાર સામે કે છેલ્લા 12-13 વર્ષથી જ્યારે જિલ્લો અલગ થયો હોય તો સૌથી મોટી કોઈ સરકારની જવાબદારી હોય તો લોકોના આરોગ્યની હોય। આરોગ્ય માટે સારી સિવિલ જોઈએ। આંદોલન કરવા છતાંય ખૂબ અમે મહેનત કરી, ત્યારબાદ સિવિલ મંજૂર કરી। સિવિલ મંજૂર કર્યા પછી એનું ટેન્ડરિંગ થયું, એનું કામ સોંપવામાં આવ્યું જે તે કોન્ટ્રાક્ટરોને। સમયગાળો એટલો હતો કે ભાઈ 1.5 થી 2 વર્ષની અંદર પૂર્ણ કરો। આજે 3 વર્ષ થયા। તમે વિચાર કરો કે ગામડામાં રહેતો છેવાડાનો વ્યક્તિ એને પોતાને આરોગ્યની સુવિધાઓ આ તાલુકાની અંદર ન મળતી હોય અને જ્યારે એને સિવિલની સગવડ માટે, આરોગ્યની સેવા માટે એને હિંમતનગર તરફ સિવિલમાં જવું પડતું હોય તો આ એક ખૂબ મોટી દુઃખદ ઘટના છે। બીજી બાબત કહું તમને કે કોઈ પણ વ્યક્તિ અત્યારે ગામડામાંથી એને પોતાના તાલુકા જિલ્લા મથકે મોડાસા તરફ જવું હોય તો રોડ રસ્તાઓની સુવિધાઓ સારી સરકારે આપવાની ફરજ છે એમની। તો તમે જુઓ કે દાવલી હમણાં એક જે રખિયાલ મોડાસાથી દાવલી થઈને જે રોડ આવે છે એની એટલી બિસ્માર હાલત થઈ છે અને એ કોઈ વર્ષો નથી થયા કે આ રોડ ઘણા વર્ષોથી બન્યો હોય। થોડા સમય પહેલાં એનું કામ ચાલુ થયું। કામ એટલી નબળી ગુણવત્તાવાળું કામ ચાલુ કર્યું કે હજી તો પૂર્ણ થયું નહોતું। જ્યાં સફેદ પાટા દોરવાના હોય એ પાટાનું કામ પૂર્ણ નહોતું થયું અને રોડ પર મસ્ત મોટા ખાડા એટલા મોટા પડી ગયા છે કે જેની અત્યારે અમારે આંદોલન કરવું પડ્યું, છતાંય આ સરકારના આંખ અને કાન ખુલતા નથી અને આજે લોકો ત્યાં પરેશાન થઈ રહ્યા છે। વડીલ, આપ શું કહેશો? ગામડામાં કેવો વિકાસ? ગામડાની અંદર હાલ તો કોઈ વિકાસ દેખાતો નથી। મેન રોજગારીનો પ્રશ્ન છે। આ તાલુકાની અંદર ઉદ્યોગ, કોઈ મોટા પાયે ઉદ્યોગ નથી કે જે 500 થી 1000 માણસને રોજગારી આપી શકે। તેના કારણે યુવાનોને મોંઘા પૈસે શિક્ષણ લઈને બહાર બીજે કમાવા માટે સ્થળાંતર કરવું રહ્યું છે અને અહીંના લોકો ખેતી અને પશુપાલન ઉપર આધારિત છે ને દૂધના ભાવ પણ એમને પોષણક્ષમ ભાવ મળતા નથી। એની અંદર પણ ભ્રષ્ટાચાર થઈ ગયો છે। સાબરડેરીની અંદર પણ ભ્રષ્ટાચાર ફૂલો પાલ્યો છે, જે તાજેતરમાં જ એનું આંદોલન પણ મોટા પાયે કોંગ્રેસ પાર્ટીએ કરેલું છે। છતાં પણ આંધળી અને બેરી સરકારની અંદર કોઈ સાંભળવાવાળું નથી, એને કોઈ ન્યાય ખેડૂતોને તો મળતો જ નથી। સરપંચ, શું કહેશો? ગામડાઓમાં 5 વર્ષમાં કેવો વિકાસ થયો, શું કહેશો? ગામડાઓમાં અત્યારે જોઈએ તો વિકાસની દ્રષ્ટિએ ગુજરાતમાં સારો એવો વિકાસ થયો છે। હું મારી જ પંચાયતની તમને ઉદાહરણ આપું તો મારા જ ગામમાં અત્યારે હાલમાં પીએચસી છે। અત્યારે 47 લાખનું પશુ દવાખાનું મંજૂર થઈ રહ્યું છે। એ સિવાય 25 લાખનું અદ્યતન પંચાયત ઘર પણ બનવાનું છે અને હમણાં જ 2 કરોડની આપણે પ્રાથમિક શાળા પણ હાઈટેક બની છે। એટલે કે વિકાસ તો થયો જ છે, પણ આ કેવું હોય કે ઘણી વખત આપણને એવું થતું હોય કે ઘણી જરૂરિયાતો પૂરી નથી થતી, પણ એવું ના હોય કે એનાથી વિકાસ નથી થયો। સરકારે વિકાસનું પણ ધ્યાન રાખ્યું છે અને યોજનાઓ ફક્ત વિકાસ એકલું નહીં પણ લોકો સાથે જે યોજનાઓ પણ જોડી અને લોકોને સાથે એમને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે એવી નાની નાની યોજનાઓ તો ઘણી બધી છે। કહેવા જેવા તો પણ આજે 1 કલાકથી 2 કલાક ઓછા પડે, પણ હું કહીશ નહીં। પરંતુ યોજનાઓ થકી આજે જીવન ધોરણ વધ્યું છે। ગામડામાં લોકો આજે સિટી કરતાં પણ સારું જીવન જીવી રહ્યું છે અને ગામડામાં શહેર કરતાં પણ જે જીવન જીવવાની મજા છે એના કરતાં આજે ગામડામાં સરસ એવી મજા થઈ ગઈ છે। સરપંચ સાહેબ, આપ શું કહેશો? વિકાસ કેવો થયો 5 વર્ષમાં, શું સમસ્યા છે? વિકાસની વાત કરીએ તો ગામડાઓની અંદર હજી પણ કાચા રસ્તા છે। બીજો વિકાસ એક એવો થયેલો વિકાસ છે કે ખેડૂતોના જે બિયારણના ભાવ હોય એ બહુ વિકાસ થઈ ગયો એવું લાગે છે। ખાતરની વાત કરીએ તો ખાતરની અંદર પણ ભાવની અંદર બહુ એવો સારો સરકારે વિકાસ કરેલો છે। પછી આપણા આ જે તાલુકાની વાત કરીએ તો આંગણવાડીના જે પ્રશ્નો છે એ પ્રશ્નો પણ સરકાર સોલ્વ કરવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ હોય એવું દેખાઈ રહ્યું છે। બીજું વાત કરીએ
તો ગેસની બોટલો જે એક વિકાસનો ભાગ જ ગણવામાં આવે, ગૃહિણીઓને એના માટે પણ બહુ તકલીફ પડી રહી છે. એટલે વિકાસ તો નિષ્ફળ જ છે, પણ કહેવું પડતું હોય છે કે ભાઈ વાહવાહી કરવી પડતી હોય છે આ લોકોની કે ભાઈ અમે વિકાસ કર્યો છે. બાકી ખરા અર્થમાં જોઈએ તો ગામડાનો માણસ સવારે 4 વાગે ઉઠી અને ડેરીમાં પશુપાલકો 4 વાગે ઉઠીને એમની વેદના ઠાલવતા હોય છે, છતાં પણ સહકારી ક્ષેત્રને જે પ્રાઇવેટીકરણના રૂપમાં લઈ જઈ અને આ જે વિસ્તાર હોય અહીંયા ગુજરાતની વાત કરીએ તો એમને જે તકલીફો આપવામાં આવી એ એક આ સરકાર એમ સમજતી હોય કે એનાથી અમે વિકાસ કરી રહ્યા છીએ, તો એ તદ્દન ખોટી વાત છે. લોકોને પોતાના હક માટે વારંવાર આંદોલન કરવા પડતા હોય છે. પોતાના વિસ્તારમાં રોડ રસ્તાઓ માટે પણ એમને આંદોલન કરવા પડતા હોય છે. અહીંયાના જિલ્લાના પ્રતિનિધિઓ હોય એમને એક વખત કાગળ લખીએ યા મૌખિક કહીએ, છતાં પણ એ લોકો જે નાની નાની જરૂરિયાત હોય, આંગણવાડીના પ્રશ્નો હોય, આરોગ્યના પ્રશ્નો હોય, કાયદાકીય વ્યવસ્થાની પણ વાત કરીએ તો એ પણ વિકાસ થયો છે, પણ ચાલુ સત્તાવાળાઓનો વિકાસ થયો હોય એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે. એટલે હાલ જોવા જઈએ તો ગામડાઓની હાલત પણ એક દયનીય સ્થિતિમાં છે અને વિકાસ છે એવું અમને કોઈ બહુ લાગતું નથી. આપ શું કહેશો, ગામડામાં કેવો વિકાસ થયો? ગામડાઓમાં આજે જોઈએ તો રોડ, રસ્તા, પાણીની પૂરતી સુવિધાઓ નથી અને ખાલી કોઈ રજૂઆત કરીએ તો કોઈ સાંભળવાળું બી તૈયાર નથી અને રજૂઆતો વારંવાર કરવા છતાં કોઈ સાંભળતું જ નથી અમારું. સરપંચ શું કહેશો, 5 વર્ષમાં કેવો વિકાસ થયો, રસ્તા કેવા બન્યા, શું કહેશો? તો વાત કરવામાં આવે તો સરકારની બહુજન હિતાય અને બહુજન સુખાયની નીતિ દ્વારા આપણે જો આરોગ્યની વાત કરીએ તો આપણે દરેક ગામમાં હાલ વર્તુ પંચાયતની વાત કરું તો ત્યાં આયુષ્માન આરોગ્ય મંદિર છે, ત્યાં 14 પ્રકારના ટેસ્ટ થતા હોય છે કે જે મતલબ બીમારીને લગતા હોય તો ત્યાં ટેસ્ટ થતા હોય છે. આરોગ્યની ટીમ અને આરોગ્ય કાર્યકરો સારું કામ કરતા હોય છે. બીજી વાત કરવામાં આવે તો સરકારની આયુષ્માન કાર્ડ જે યોજના છે તો કોઈપણ વ્યક્તિને જે તાત્કાલિક સારવાર માટે ત્યાં એ કાર્ડના ઉપયોગ થતી કેશલેસ સારવાર થતી હોય છે, જેનાથી સામાન્ય લોક જે ગરીબ છે એને આ યોજનાઓથી લાભ થતો હોય. શિક્ષણની વાત કરવામાં આવે તો હાલ અમારી ગામની જે પ્રાથમિક શાળા છે ત્યાં તમે જઈને તપાસ કરશો તો સારા ઓરડાઓ જે પહેલાં સુવિધા નથી એ સુવિધાનો હાલ બાળકોને મળે છે અને એનાથી શિક્ષણના સ્તરમાં પણ સુધારો આવ્યું છે. સરકારે જે NMS અને CETની જે એક્ઝામ કરી છે એમાં પણ અમારા ગામના લગભગ 100% વિદ્યાર્થીઓ પાસ થાય અને શાળા અને ગામનું નામ રોશન કર્યું છે. રોજગારીની વાત કરવામાં આવે તો જિલ્લાના અને તાલુકાના યુવાનો પણ હાલ ઉદ્યમી બની રહ્યા છે કે જે પોતાના રીતે સ્વરોજગાર નિર્માણ કરી અને આગળ વધતા હોય. જો ખેડૂતોની વાત કરવામાં તો આપણે દરેકને ખબર છે કે હાલ જે માવઠું થયું તો એમાં જે લોકોએ મતલબ માવઠા માટે જે ઓનલાઈન અરજી કરી હતી એ સંપૂર્ણ લોકોને સરકારે સહાય પણ આપી છે. તો મારા ગામમાં 100થી વધુ લોકોને જે પાક નિષ્ફળ થયો તો એમાં સરકારે સહાય આપી છે. આપ શું કહેશો, જિલ્લામાં વિકાસ થયો, તાલુકામાં વિકાસ થયો કે ના થયો, શું કહેશો? જિલ્લામાં વિકાસની વાત કરીએ તો સરકારની સૌથી મોટી યોજના હતી નલ સે જલ, જેમાં વિધાનસભામાં એવો દાવો કરવામાં આવ્યો છે કે 607 ગામડાઓમાં પાણી પહોંચાડ્યા છે, પણ અત્યારે જમીની વાસ્તવિકતા એવી છે કે મારું મોડાસા તાલુકો એમાં 105 ગામમાંથી 85 ગામમાં દાવો કરાયો છે, પણ કેટલાય ગામડાઓમાં પાણી પહોંચ્યું નથી અને એમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર થયો છે. વિકાસની વાત તો ગામડામાં દેખાઈ જાય. શિક્ષણની વાત કરીએ તો આજે અરવલ્લી જિલ્લાની 195 શાળાઓમાં કોમ્પ્યુટર લેબ નથી, 551 શાળાઓમાં પ્રયોગશાળાઓ નથી વિજ્ઞાનની, અને બીજું રમતગમતના મેદાનો આખા ગુજરાતમાં 5600 ઉપર રમતગમતના મેદાનો નથી. એમાં અરવલ્લી જિલ્લામાં 228 શાળાઓમાં રમતગમતના મેદાનો પ્રાથમિક શાળાઓમાં નથી અને યુવાનો માટે એક્ટિવિટી કરવા માટે, શારીરિક ભરતીની તૈયારી કરવા માટે 70% ગામડાઓમાં રમતગમતના મેદાનો નથી. વાત કરીએ આપણે આંગણવાડીની તો આજે આંગણવાડી 250થી પણ વધુ આંગણવાડીઓ જર્જરિત છે. એમાં 11600 અરવલ્લી જિલ્લાના કુપોષિત બાળકો છે. એટલે યોજનાઓ તો આવે છે પણ એ યોજનાઓનું જમીની લેવલે અમલીકરણ થતું નથી અને ભ્રષ્ટાચાર એટલો બેફામ બન્યો છે. કેયુરભાઈ, આપને પૂછીશ, ગામડામાં કેવો વિકાસ થયો, કેવી સમસ્યા હજુ પણ છે, શું કહેશો? હું મારા ગામ ટીન્ટોઈની વાત કરું તો અમે છેલ્લા 7 વર્ષથી પંચાયતની અંદર એક્ટિવ છીએ. ગામની સામાન્ય પાણીની વ્યવસ્થાથી લઈને રોડ રસ્તા, જન સુખાકારી, શિક્ષણ સુધીની ચિંતા અમે સતત કરતા હોઈએ છીએ. આપના ગૌણ પ્રશ્ન બની જશે ગુજરાતના ગામડાઓનો વિકાસ નહોતો થયો, એમાં સરપંચ આપણું
લોકશાહીનું એક મજબૂત પાસું હોય છે. આ બાબતે મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક એની સૂચનાના આધારે ગુજરાતના જેટલા બી સરપંચો જે ચૂંટાય છે એ ચૂંટાયોને સરપંચોને કઈ રીતે કામ કરવું, એની તાલીમ, કેવા પ્રશ્નો લેવા, CM ડેસ્ક સુધી શું રજૂઆતો કરવી, આ બાબતે બિલકુલ ગંભીરતા દાખવી છે. અને પ્રાથમિક લેવલની વાત કરીએ તો મારા ગામની અંદર 4 શાળાઓ છે. 4 શાળાઓની અંદર સરકારે અદ્યતન મકાનો બનાવ્યા છે, પણ એમાં સંખ્યાની ચિંતા અમે કરી છે, જેથી પરિણામે આજે 4 શાળાઓ કાર્યરત છે. ગામની અંદર ગામના સહયોગથી માધ્યમિક શિક્ષણ લેવલે ગામના સુચારુ આયોજનથી 10 કરોડથી મોટી રકમની ઉચ્ચતર હાયર સેકન્ડરી, જે આજુબાજુના 42 જેટલા ગામડાઓના બાળકો ત્યાં ભણવા આવે છે, તે ગામની રાષ્ટ્રીયકૃત બેન્કોની અંદર 3 રાષ્ટ્રીયકૃત બેન્કો છે. APMC કોઈ ગુજરાતના ગામડાની અંદર પ્રવર્તમાન હોય તેવું એકમાત્ર ટિન્ટોય ગામ છે કે જ્યાં મેઘરજ સુધીના ગામડાઓ પોતાની જણસ લઈ અને સારો ભાવ મેળવી રહ્યા છે. ખેડૂતોના બાગાયતી મૂલ્યોના અંદર પશુ સંવર્ધન કેન્દ્રોની અંદર પણ ટિન્ટોયના અંદર જે કામ થયા છે એમાં સાથે સાથે એ પણ કહેવા માગું છું કે સરકારના આઈ પોર્ટલથી ટિન્ટોયની અંદર સાબરદાણ આઈ ખેડૂત પોર્ટલથી યાંત્રિકરણની અંદર સહાય હોય, પંપસેટ હોય, તાડપત્રી હોય, નાના એકમોની જે સહાયો હોય એ સહાયો માટે લોક જાગૃતિ એટલે ગામના સરપંચ દ્વારા નોટિફિકેશન કરવામાં આવે અને ગામના વધુમાં વધુ અરજદારો આ યોજનાનો લાભ લે. ઘણીવાર એવું થતું હોય છે યોજના ફળી ફૂલી ફાલી હોય પરંતુ એને સાચું માર્કેટિંગ ન થતું હોય, જેના કારણે ખેડૂતો પશુપાલકો યોગ્ય લાભ લઈ શકતા નહોતા. એ બાબતે અમે અવેરનેસ કરી છે અને આ વખતની અરજીઓના આપ લક્ષ્યાંકથી જોઈ શકશો કે ગામડાના વ્યક્તિ મોબાઈલ એપ્લિકેશન દ્વારા પોતાની અરજી રજીસ્ટ્રેશન કરશે. બિલકુલ પારદર્શી એની વહીવટ છે, એમાં કોઈ લાગવક કંઈ એવું થતું નથી. દરેક એરિયાના લક્ષ્યાંક મુજબ તાલુકા વાઇઝ એના લાભ આપવામાં આવે છે. અને વિશેષ વાત ન કહેતો એટલું કહીશ કે ગામડાઓનો વિકાસ અટકી ગયેલો નહોતો, પણ એને જે ગતિ આપવાનું કામ હતું એ માનનીય મુખ્યમંત્રીશ્રી અને ભાજપ સરકારે કર્યા છે. આપણા જિલ્લા અને તાલુકાની વાત કરીએ તો અગાઉની જિલ્લા પંચાયતમાં આપણે કોંગ્રેસ પ્રવર્તમાન હતી. આપણા અગાઉના 2 વિધાયકના ટર્મ જે છે એ માનનીય ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ જોડે હતા, જે કોંગ્રેસ પાર્ટીમાંથી બિલોંગ કરતા હતા. એટલે કોંગ્રેસનો પણ જે વિકાસ નથી એ બાબતે અમે પણ એમને કહ્યું છે કે એ જે વિકાસ રૂંધાઈ ગયો હતો એ વિકાસ આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે એમાં 5 વર્ષ કન્ટિન્યુટીમાં જે કામ કર્યા છે એમાં વધુ વેગ આપી અને ગામડાના પ્રજાના પ્રશ્નોની સતત ચિંતા અમે કરતા રહીશું એવી આશ્વાસ કરી અને આ વખતના જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ઇલેક્શનમાં પ્રચંડ બહુમતીથી સરકાર બનશે એવી અમે આશા અપેક્ષાઓ રાખી અને ગામના પ્રજાના ચિંતા સતત કરતા રહ્યા છીએ. તો ચોક્કસથી આ હતા મોડાસા તાલુકાના સ્થાનિક વ્યક્તિઓ. કેટલાકનું કહેવું છે કે વિકાસ થયો છે તો કેટલાકનું કહેવું છે કે વિકાસ થંભી ગયો છે. દેવાંગ ચૌધરી, ABP અસ્મિતા, અરવલ્લી. બુલેટિનમાં રોકાઈશું એક વિરામ માટે. આપ જોતા રહો આપની ચેનલ ABP અસ્મિતા.